ભગવાનની કૃપા હોય તો આપણાને શ્રવણ શક્તિ મળે, ભગવાનની કૃપા હોય તો આપણે આ હનુમાનધામ સુધી પહોંચી શકીએ, ભગવાનની કૃપા હોય તો આંક ભલે ન આવડે ગણિતનો ગળિયો, અનેક અક્ષર ઉકલે રીજે જો મારો રોકડિયો. ભલે કાંઈ ના આવડતું હોય પણ કૃપા થઈ જાય પરમાત્માની. અને ખાસ વાત કે જેટલા જેટલા મહાપુરુષો થઈ ગયા ને ભાઈ, એને માત્ર ને માત્ર ભાવથી ભક્તિ કરી અને પામી ગયા છે. તમે અહીં કને આવો છો, તમારી આધિ વ્યાધિ ઉપાધિ બધું જ ઈશ્વર કૃપાથી દૂર થાય છે. અને ઈશ્વરની કૃપા ક્યારે પ્રાપ્ત થાય તો કે આપણામાંથી જ્યારે હું પડો અને હોદ્દો જ્યારે નીકળી જાય ત્યારે ઈશ્વર તમારા ભેગો તમારાથી મોર બધા કાર્ય કરે છે.